વેલકમ બેક. અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં 1200 જેટલા સાયબર ફ્રોડના કેસ નોંધાયેલા છે અને આ બધા કેસમાં પીડિતોએ કુલ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 70 લાખ રૂપિયા ભોગ બનનારને પરત કરવામાં આવ્યા. તેમાં પોલીસને સફળતા મળી. સાયબર ફ્રોડના ગુનાઓ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે. અમરેલી જિલ્લામાં છેતરપિંડી માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાની ઘટનાઓ પણ સામે આવી. પોલીસે રાજુલા, બાબરા, સાવરકુંડલામાં અગાઉ પણ આવા ભાડે એકાઉન્ટ આપતી ગેંગ પકડી હતી અને આ ભાડે આપેલા એકાઉન્ટ બંધ કરાવ્યા હતા. ઠગબાજો મોટા ભાગે વિડીયો કોલ, ડિજિટલ અરેસ્ટ, ધમકી કે કોઈ ફાઇલ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી આચરતા હોય છે. આપણા જિલ્લામાંથી જે કેસીસ 19-30 ઉપર દાખલ કરેલા છે એવા 1200 કરતાં વધારે કેસીસ છેલ્લા 11 મહિનામાં જિલ્લા પોલીસ પાસે આવેલા છે. એમાં કુલ જે રકમ ગયેલી છે એ લગભગ 8 કરોડ રૂપિયા આપણા જિલ્લાના જે નાગરિકો છે એમના 8 કરોડ રૂપિયા સાયબર ફ્રોડના ભોગ બનેલા છે. એમાંથી 19-30 ઉપર જેટલા વહેલી તકે તમે ફોન કરશો એટલા વધુમાં વધુ શક્યતા બને છે કે તમારા પૈસા તે જ એકાઉન્ટમાં ફ્રીઝ થાય છે. જ્યારે લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બને ત્યારે ગભરાઈ જતા હોય છે અને શું કરવું તેની ખબર હોતી નથી. અમરેલી જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી કે છેતરપિંડીનો ભોગ બનનારા લોકો ટોલ ફ્રી નંબર 1930 પર જાણ કરી ફરિયાદ કરવી જોઈએ, જેથી તેમના ગયેલા રૂપિયા તાત્કાલિક ફ્રીઝ કરી શકાય. સાથે જ તેમણે OTP શેર ન કરવા અંગે પણ લોકોને જાગૃત કર્યા. 1930 1930 ટોલ ફ્રી નંબર છે. આ નંબર ઉપર તમે ફોન કરશો તો તમારી જે રકમ ગયેલી છે એ રકમ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવશે, જેની કરીને તમે વધુમાં વધુ તમારા જે પૈસા ગયેલા છે એમાંથી પૈસા પરત મળી શકે છે. 1930 ઉપર ફરિયાદ થવાથી એ ફરિયાદ તમને જે વિસ્તારથી ફોન કરેલું છે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં આવે છે. ત્યારબાદ તમને બોલાવવામાં આવે છે અને એક તમારી FIR લેવામાં આવે છે, જેના થકી જે લોકોએ આ ગુનામાં ભૂમિકા બજાવેલી છે તે લોકોની ધરપકડ પણ કરવામાં આવે છે.